હવે પૈસા ડબલ થઈ ગયા મારા તો આજે કેમ મેં પૈસા ઉપાડ્યા ને 7,000 ઉપાડ્યા ને 14 નોટ આવી ડબલ થઈ ગયા એટલે કઈ રીતે ડબલ થઈ ગયા 14,000 કઈ રીતે લે ગણ તો જો 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14 થઈ ગયા ને 14,000 એ નોટો કેટલા વાળી છે 500 વાળી તો ગણજે હિસાબ કરજે 5 દૂધ 7 દૂધ 14 હાલ હવે કઈ કોઈના કે પૈસા ડબલ થઈ ગયા તો ડબલ જ ને એટલે ડબલ નોટો થઈ ગઈ એમ કહેવાની ઓલી 1000 વાળી નોટો બંધ થઈ ગઈ ને એટલે આ ડબલ નોટો થઈ ગઈ એટલે ખોટું ખુશાલીમાં થવાનું નહીં એમ નહીં તો મારે 500 વાળી નહોતી જોતી તો મારે 200 વાળી જોતી હતી 200 વાળી ન હોય એટીએમ માં એમાં આપણે લખી તો ન હાલે 200 વાળી આપો એમ એમને તને એટીએમ માં નોટો કેવી આપી બગડેલી ક્યાં આપી આ જો અહીં 100 રૂપિયા લખ્યા પછી ભર્યો જે અહીં લીટાન ટપકા કરેલા હે અને હું આવી નાખવા જાઉં તો જરીકે બેંક રહેતી એ નથી સિસ્ટમ પાછી છે દઈ ગયા આમ એ સિસ્ટમ છે જેને જેવું આપો ને એવું તમને પાછું મળે નહીં તમારે એને સારું આપવાનું તમને ખરાબ મળશે શું કામ જો તો પણ આમ હું આવી નોટું દેવ છું આવા લીટોડિયા વાળી હોય ને તો પાછી કાઢી નાખે 5 વાર નાખીને તોય કેટલી તો ઇન્ટરવ્યુ પડે સારી રોકડા પૈસાની જરૂર કોને છે જો રોકડા પૈસાની જરૂર આમ કોને જો છે આ લીટાન ટપકા જોવો પેલા આવા લીટા આપણે દેવા જઈએ તેથી જ નથી રાખતા તો રોકડા પૈસાની જરૂર કોને છે મારે હે આ તો એની જરૂર તો છે નહીં કઈ એને જરૂર હોય ને એને શું આપણે જરૂર પૈસા લઈને વ્યાજ એને ચડાવતા એ ભલે ને ચડાવે તો આપણે આપણા નહીં ચડાવવાના નહીં આપણે આપણે પાછા કોઈ આપે નહીં કાં? આપે નહીં એના કરતા એને ભલે હવે જે થઈ કરવું ગયો હોય ધોમ તડકો થઈ ગયો હે હમ અને તો અહીંયા આવી હતી હું બેંકે કરવા બેંકે માં નામ બદલાવા ઓલું શું થયું કેતો હું છું ક્રેડિટ કાર્ડનું ક્રેડિટ કાર્ડમાં મેં કીધું મારે ક્રેડિટ કાર્ડ લેવું ઈ કે વાંધો નહીં કે તમારે હે ને પેલા એફડી કરાવે એવડે મેં કેટલાની કે 50,000 ની એફડી કરાવો ને તો 30,000 ની કાર્ડ લિમિટ હશે તો મેં કીધું મેં 5 લાખથી કરવાઉંગી તો કે 2-3 લાખની તો સીધા 2-3 લાખ રૂપિયા થઈ ગયા અને 15 દી સુધી મારે 5 લાખ રૂપિયા એને વાપરવા દેવાના પછી મને ક્રેડિટ કાર્ડ આપે એનું એ પાછું વ્યાજ લગાડે અને એફડી કરાવવું એનું તે કંઈ મને ઇન્ટરેસ્ટ આપવાનું નથી તો મારે હું કામ નહીં લપ કરવી પડે મારે પાસે 5 લાખ રૂપિયા હોય તો હું તો ક્રેડિટ કાર્ડ લેવા આવું તો મારે લેવું છું કામ નહીં પડે તો તું શું કામ ને આ ટાઈમ પાસ કરતી હતી જોતી જ મારે ક્રેડિટ પ્રમાણે મને કેટલું ઓલું આપે હે મારી ક્રેડિટ કેટલી મારી લિમિટ કેટલી જોતી હતી ને મેં SBI વાળાને ઓલું બનેવા મારે ક્રેડિટ કાર્ડ જોવે છે એમ નકર તું શું કરતી હતી ત્યાં અંદર બેઠી બેઠી રમતી હતી બીજું હું પછી એસીને પવન ખાતી હતી આ બહુ ગરમી હે ને ઉનાળો હે ને તો મેં લાઈ ઘડીક બેઠી રહું મારે તો હે ને રોજ હવે નોરી થઈને ઘેરે નહીં વહી આવું ને ઘડીક વાર બેઠો રહું પછી વહી જવાનું એટલે લંચ પડે ને એટલે 1 વાગે ઘેર વહી જવાનું એટલે કાયમ પછી આવો તો પછી કાઢી મૂક્યો રોજ રોજ એક વસ્તુ કરાવીને જોઈએ એકવાર સાઇન બદલાવાય એકવાર નામ બદલાવાય એકવાર એટીએમ ની લેવાય એકવાર ચેકબુક લેવાય એકવાર એમ કહેવાય એન્ટ્રી પડવાય કેટલા કામ હોય બેંકના છૂટે જ નહીં લાટ હોય SBI વાળા એમ જ કે બેન તમારું ખાતું અમન નથી ખોલવું એક દી 500 રૂપિયા જમા કરવા આવે બીજા દી 200 રૂપિયા ઉપાડવા આવે ત્યાં અંદર ઉપાડવાઈ દે લ્યો એવું ન હોય આપણે ચેક લખવાનો ચેક ભરી દેવાય એ તો બ્લેન્ડ ચેકમાં તો અત્યારે ઉપડે જ છે ને એ પછી રોજ રોજ નવારે એ બેંકના કામ તો હજારો હોય ફૂટે જ નહીં આપણે ગમે કામે બાને વહી આવે ને એસીને બેહીને વૈસાવાય એટલે શું એટલે મફતમાં તમારે એસીને પવન ખાવાનું ના ના તે ચાર્જીસ છે ને લગાવે છે ટ્રાન્ઝેક્શનનો તો કામ ધંધો કઈ કરવા જ નહીં ના રે ના તો એ ત્યારે ઉનાળામાં 80-30 હજારનું ઘેરે લગાડાય ન લગાડાય ને